ભુજની પાસપોર્ટ ઓફિસને પણ ઉડાવી દેવાની ધમકી મળી છે। અહીંયા પણ ઈમેલ આવ્યો અને અહીંની ઓફિસને પણ ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। અહીંયા પણ પાસપોર્ટ અને પોસ્ટ ઓફિસ બંનેની ધમકી હતી અને બંનેને ખાલી કરાવી પોલીસે તપાસ શરૂ કરી છે। ભુજમાં આવેલા પાસપોર્ટ સેવા કેન્દ્રને ઈમેલ મારફતે ધમકી મળી છે। બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ કાફલો હાલ પહોંચીને તપાસ શરૂ કરી છે। ભુજના પાસપોર્ટ સેવા કેન્દ્ર અને પોસ્ટ ઓફિસ આ બંને ઓફિસોને અત્યારે ખાલી કરી દેવામાં આવી છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી હાલ તપાસ કરવામાં આવી રહી છે। જો કે થોડા સમય પહેલા આ જ રીતે ભુજ કોર્ટ અને ભુજની પોસ્ટ ઓફિસને આ પ્રકારે ઈમેલ મારફતે ધમકી મળી હતી। જો કે આ ધમકી માત્ર અફવા સાબિત થઈ હતી। ત્યારબાદ વધુ એકવાર આ પ્રકારે ઈમેલ મારફતે જે રીતે ધમકી મળી છે તેને લઈને હાલ સુરક્ષા કર્મીઓ છે તે અહીંયા પહોંચીને સમગ્ર પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ સેવા કેન્દ્રમાં તપાસ કરી રહ્યા છે। ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી રહી છે। જે રીતે સતત ધમકી ભર્યા ઈમેલ મળી રહ્યા છે તેને લઈને વધુ એકવાર આ પ્રકારે ભુજના પાસપોર્ટ સેવા કેન્દ્રને ધમકી મળતા હાલ વિવિધ સુરક્ષા એજન્સીઓ છે તે આ મામલે તપાસ કરી રહી છે। અલ્પેશ ગોસ્વામી।